અમદાવાદના નિકોલ વિસ્તારમાં દિવ્યાંગોના ઉત્સાહ અને અદમ્ય સાહસના દ્રશ્યો જોવા મળ્યા. અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ વિશેષ બાઇક રેલીમાં 200થી વધુ દિવ્યાંગોએ ભાગ લઈ સમાજમાં સકારાત્મકતાનો સંદેશ ફેલાવ્યો હતો. બેટી બચાવો ગાર્ડનથી દેવસ્ય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ સુધી યોજાયેલી આ રેલીમાં ગુજરાતી ફિલ્મ શુભ મંગલ ધમાલના અભિનેતા તુષાર સાધુએ ખાસ ઉપસ્થિતિ રહી દિવ્યાંગોનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે દિવ્યાંગોની પ્રતિભાને બિરદાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અને સંસ્થાના ઓફિશિયલ થીમ સોંગનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ જગાડવાનો અને સમાજમાં તેમના પ્રત્યે જાગૃતિ લાવવાનો રહ્યો હતો. અલ્પેશ કારણા મારું નામ અને અપેક્ષા ફાઉન્ડેશનનો ફાઉન્ડર ટ્રસ્ટી છું. આજે અપેક્ષા ફાઉન્ડેશન કે જે સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગ લોકો માટે કામ કરી રહ્યું છે એને 2 વર્ષ પૂર્ણ થયા છે અને એ નિમિત્તે આજે દિવ્યાંગોની બાઇક રેલીનું આયોજન કરેલું છે. આ બાઇક રેલીની અંદર તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકો છે એ જોડાવાના છે અને આ રેલીનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે સમાજની અંદર તમારા અને મારા જેવા જેણે ભગવાને બધા જ અંગો આપ્યા છે પણ ભગવાને જેમણે પાસેથી કંઈક છીનવી લીધું છે, કંઈક અંગો છીનવી લીધા છે, એમની પણ એટલી જ મહત્તા આ સમાજની અંદર છે અને એ દિવ્યાંગોની કદર થાય, એ દિવ્યાંગોનું સન્માન થાય, એ દિવ્યાંગોને સન્માન મળે અને એ પણ એક સુચારું જીવન જીવી શકે એ હેતુથી આજે આ દિવ્યાંગની બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ બાઇક રેલીની અંદર અપકમિંગ ગુજરાતી ફિલ્મ શુભ મંગલ ધમાલ એની સ્ટારકાસ્ટ પણ જોડાવાની છે અને સાથે જ ઘણા બધા નોર્મલ લોકો પણ આ રેલીમાં જોડાવાના છે. આ રેલીની અંદર ઓછામાં ઓછા 200 જેટલા લોકો જોડાશે. એમાં 150 જેટલા દિવ્યાંગ મિત્રો હશે અને 50 જેટલા નોર્મલ લોકો એની સાથે વોલન્ટિયરિંગ માટે જોડાશે. નમસ્કાર, હું છું તુષાર સાધુ. આજે નિકોલમાં અમે આવ્યા છીએ. આજે અપેક્ષા ફાઉન્ડેશનના 2 વર્ષ પૂર્ણ થયા છે. તો તેમણે અહીંયા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને દિવ્યાંગોને પ્રોત્સાહન મળે, તેમનું ટેલેન્ટ બહાર આવે એના માટે એ લોકો સતત કાર્યરત છે. અમારી પાછળની ફિલ્મ વિચારો બેસર સમયે એક મસ્ત શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને મને એ લોકોને મળીને એટલો આનંદ થયો હતો. તો આજે અમારી શુભ મંગલ ધમાલ ફિલ્મની આખી ટીમ અહીં આવી છે અને દિવ્યાંગોને પ્રોત્સાહન મળે એમની સાથે અમે રેલીમાં પણ જોડાવાના છીએ અને સાથે ખૂબ જ બધા સાથે મજા કરવાના છીએ. આજે ઓલમોસ્ટ 150 થી 200 દિવ્યાંગો અહીંયા જોડાયા છે. સંદેશ આપવા સંદેશ એ માગીશ કે સમાજમાં આપણા જેટલા અહીંયા દિવ્યાંગ મિત્રો છે એ લોકોને જ્યાં પણ આપણે મદદરૂપ થઈ શકીએ એ મદદ કરો, તેમના ટેલેન્ટને બહાર લાવીએ, તેમને જે પણ આપણા તરફથી મદદ થઈ શકીએ એ કરવા માટે હું તમામને વિનંતી કરું.